શું દુનિયામાં એવું પણ હથિયાર છે જે માનવ જાતિના નાશ પછી પણ કાર્યરત રહે? શું એવી કોઈ સિસ્ટમ છે જેનો ઉદ્દેશ મૃત્યુ પછી પ્રતિશોધ? શું આવા ખતરનાક હથિયારના કારણે વિશ્વ પરમાણુ યુદ્ધના અંધકારમય ભવિષ્ય તરફ વધી રહ્યું છે? આજના આ વિડીયોમાં આપણે રશિયાની સૌથી ખતરનાક ડેડ હેન્ડ સિસ્ટમ વિશે માહિતી મેળવશું. નમસ્કાર મિત્રો, ડેડ હેડ સિસ્ટમ જેને પેરીમીટર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે રશિયાની સૌથી ખતરનાક પરમાણુ હુમલાની જવાબી સિસ્ટમ છે, જે 1980માં સોવિયત યુનિયન દ્વારા વિકસાવવામાં આવેલી હતી, જે જાન્યુઆરી 1985થી લઈ અને આજ સુધી કાર્યરત છે. વર્ષ 1911માં સોવિયત યુનિયનના ભાગ પડ્યા અને તેમાંથી 15 દેશ અલગ પડ્યા. સોવિયત યુનિયનના આ વિભાજન પછી પણ રશિયન ફેડરેશનમાં હજુ આ સિસ્ટમનો ઉપયોગ ચાલુ છે. આ સિસ્ટમ વિકસાવવાનો મુખ્ય ઉદ્દેશ રશિયાની સરકાર, લીડરશિપ અને કમાન્ડ સેન્ટર પર જો હુમલો કરવામાં આવે અને સંપૂર્ણ રીતે તે નાશ પામી તો પણ આ એવી સિસ્ટમ છે જે પોતાની જાતે મિસાઇલ લોન્ચ કરી અને દુશ્મન દેશો પર હુમલો કરી શકે. આ પરમાણુ મિસાઇલને લોન્ચ કરવા માટે કોઈ પણ માનવની જરૂર પડતી નથી. જ્યારે દુશ્મન દેશ દ્વારા ઓચિંતો હુમલો કરવામાં આવશે ત્યારે એ પરમાણુ રેડિયેશનની સંપૂર્ણ માહિતી મેળવી અને સિસ્ટમ પોતાની જાતે જ દુશ્મન દેશ પર હુમલો કરશે. આ સિસ્ટમ સ્વયં સંચાલિત અથવા તો અર્ધ સ્વયં સંચાલિત પ્રણાલીથી નિયંત્રિત હોય છે. સોવિયત યુનિયન દ્વારા આ જે ડેડ હેડ મિસાઇલની સ્થાપના કરવામાં આવી તો એ કેમ સ્થાપના કરવામાં આવી તેના વિશે માહિતી મેળવીએ તો વર્ષ 1980ના દાયકામાં અમેરિકા દ્વારા સચોટ સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલ વિકસાવવામાં આવી, જેને ટૂંકમાં SLBM તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનાથી સોવિયત સરકારને ચિંતા વધી. તે સમયે અમેરિકા મોટાભાગના પરમાણુ શસ્ત્રો લાંબા અંતરના બોમ્બર અથવા તો ICBM મિસાઇલ દ્વારા પહોંચાડતું હતું. હવે અમેરિકા દ્વારા આ SLBMની શોધ કરવામાં આવી, એટલે કે સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલની શોધ કરવામાં આવી, એટલે કે અમેરિકા દુશ્મન દેશના દરિયાની સીમાની અંદર પ્રવેશી પણ દુશ્મન દેશ પર હુમલો કરી શકે છે. આ મિસાઇલ સબમરીનમાંથી લોન્ચ કરવામાં આવશે, એટલે કે આ મિસાઇલની રેન્જ જો વધુ પ્રમાણમાં ન હોય તો દુશ્મન દેશના દરિયાની સીમાની અંદર પ્રવેશી પણ દુશ્મન દેશ પર હુમલો કરી શકાય. જેનો પ્રતિકાર આપતો સોવિયત યુનિયને આની વિરુદ્ધ પગલાં લીધા અને વર્ષ 1980માં ડેડ હેન્ડ સિસ્ટમ વિકસાવી, જેથી જો અમેરિકા દ્વારા કોઈ પણ પ્રકારનો અચાનક હુમલો કરવામાં આવે જેમાં તમામ કમાન્ડ સેન્ટર નાશ પામશે તો પણ તે હુમલાનું નિવારણ શક્ય બને. આનો અર્થ રશિયન સૈન્યના વિનાશ રશિયન સૈન્યને તેના શસ્ત્રો છોડતા અટકાવી ન શકે. તો હવે આગળ આપણે આના વિશે માહિતી મેળવીએ કે આ જે ડેડ હેન્ડ સિસ્ટમ વિકસાવવામાં આવી એ ડેડ હેન્ડ સિસ્ટમ કાર્ય કેવી રીતના કરે છે તેના વિશે. આ સિસ્ટમમાં જમીન પર, હવામાં અને કમાન્ડ સેન્ટર પર વિવિધ સેન્સર લગાવવામાં આવેલા હોય છે. આ સેન્સર પરમાણુ સિગ્નલ, શોકવેવ રેડિયેશન અને કમ્યુનિકેશન સિગ્નલને ટ્રેક કરે છે, જેના પછી આ સિસ્ટમ દ્વારા જાતે જ નક્કી કરવામાં આવશે કે આ જે હુમલો થયો તે રશિયાની જમીન પર થયો છે કે નહીં. હુમલાની સંભાવના 15 મિનિટથી 1 કલાક સુધી કોઈ પણ પ્રકારનો પ્રતિકાર આપવામાં આવશે તો આ સિસ્ટમ જાતે જ સમજી લેશે કે હજી અધિકારીઓ જીવિત છે, એ હુમલાનો પ્રતિકાર આપવા માટે આદેશ કરી શકે છે. પરંતુ જો જનરલ સ્ટાફ સાથે કોમ્યુનિકેશન સંપૂર્ણ પ્રકારે બંધ થઈ જશે તો આ સિસ્ટમ પોતે ધારી લેશે કે હવે સર્વનાશ એટલે કે હુમલો કરવાની સ્થિતિનું સર્જન થયેલું છે. જેના પછી તે તમામ કમાન્ડ ઓથોરિટીના સ્તરો એટલે કે જ્યાંથી મિસાઇલને કમાન્ડ આપવામાં આવતો હતો એ તમામ સ્તરોને બાયપાસ કરી અને જાતે જ સિસ્ટમનું સંચાલન કરશે. તેના પછી ડેડ હેડ સિસ્ટમ દ્વારા રશિયાની તમામ પરમાણુ મિસાઇલ, સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલ અને અન્ય પ્લેટફોર્મવાળી જે મિસાઇલ હોય એને આદેશ આપવામાં આવશે કે દુશ્મન દેશ પર હુમલો કરવો. જેના પછી અલગ અલગ સાઇટ પરથી દુશ્મન દેશ પર પરમાણુ હુમલો કરવામાં આવશે. રશિયાની ડેડ હેડ સિસ્ટમ દ્વારા જે મિસાઇલો તેની સાથે જોડાયેલી છે તે મિસાઇલોને રશિયા દ્વારા વિશ્વના અલગ અલગ દેશો પર અલગ અલગ ટાર્ગેટોને સેટ કરવામાં આવેલા છે. જ્યારે આ સિસ્ટમ સક્રિય બનશે ત્યારે વિશ્વના ઘણા બધા દેશો પર એકસાથે પરમાણુ હુમલો થઈ શકે છે. એટલે કે આ સિસ્ટમ શૂન્ય માનવ નિયંત્રણ સાથે પણ કાર્યરત બની શકે છે. એટલે કે તમે વિચારી શકો કે કોઈ પણ માનવ જ્યારે અસ્તિત્વમાં ના હોય ત્યારે પણ રશિયા દ્વારા એવી એક આ સિસ્ટમ બનાવવામાં આવેલી છે કે જે પોતાની જાતે રેડિયેશનને ઓળખી અને પરમાણુ હુમલો કરી શકે છે. એટલે રશિયા પોતે તો નાશ પામશે પણ બીજા દેશોને પણ પોતાની સાથે નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. રશિયાની આ ડેડ હેન્ડ સિસ્ટમનું એકમાત્ર જાણીતું તત્વ કમાન્ડિંગ રોકેટ છે, જેના વરહેડનું વજન 1412 કિલોગ્રામ છે. આ સિસ્ટમની કમાન્ડ પોસ્ટ રશિયાના ઉત્તરી ભાગમાં આવેલા કામેન પર્વતની નીચે બનાવેલ બંકરમાં સ્થિત છે. આ સિસ્ટમ વિશેની સંપૂર્ણ માહિતી આ સિસ્ટમના વિકાસકર્તાઓમાંના એક વેલેરી યારેનિચે દ્વારા આપવામાં આવી હતી. આ ડેડ હેન્ડ સિસ્ટમથી વિશ્વના તમામ દેશો પર રશિયા દ્વારા ન્યુક્લિયર ટાર્ગેટ સેટ કરવામાં આવેલા છે. એટલે કે ભવિષ્યમાં હવે એક મશીન દ્વારા નક્કી કરવામાં આવશે કે મનુષ્યને જીવતા રાખવા કે નહીં. હવે આગળ એક મહત્વનો પ્રશ્ન થશે કે રશિયાની આ ડેડ હેડ સિસ્ટમ દ્વારા રશિયાએ જે દેશ પર ટાર્ગેટ નક્કી કરેલા હશે એ ટાર્ગેટમાં શું હશે? કોઈ મિલિટરીની કમાન્ડ પોસ્ટ હશે,
કોઈ હોસ્પિટલો હશે, કોઈ મોટા સ્તરો હશે, મોટા શહેરો હશે કે કયા ટાર્ગેટોને ફિક્સ કરવામાં આવશે એના વિશે માહિતી મેળવીએ. તેમાં રશિયાના સૌથી મોટા દુશ્મન તરીકે યુએસએ અને નાટો દેશોનો સમાવેશ થાય છે. સૌથી પહેલાં રશિયા દ્વારા જે ટાર્ગેટ સેટ કરવામાં આવેલા હશે તે અમેરિકા અને નાટોમાં જે 31 દેશો છે તેના ઉપર ટાર્ગેટ સેટ કરેલા છે. એમાં પણ ખાસ કરીને પરમાણુ બેઝ, મિસાઇલ સાઇટ, સબમરીન બેઝ, એરફોર્સ બેઝ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર હુમલા કરવામાં આવશે. આની સાથે ન્યુયોર્ક, વોશિંગ્ટન ડીસી અને પેરિસ જેવા મોટા શહેરો પણ આના નિશાના પર હોઈ શકે છે. આની સિવાય પણ જો વાત કરવામાં આવે તો રક્ષણ સંબંધિત કંપનીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પેન્ટાગોન જેવી બિલ્ડિંગ પર પણ હુમલો થઈ શકે છે. આમ રશિયન લશ્કરી દળોના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નક્કી કરવામાં આવેલા ટાર્ગેટ પર આ હુમલો થશે. આ ડેડ હેન્ડ સિસ્ટમનો ઉદ્દેશ માત્ર હુમલો નહીં પણ સંપૂર્ણ વિનાશ હોય છે. વર્ષ 1911માં જ્યારે સોવિયત યુનિયનનું વિભાજન થયું અને તેમાંથી 15 દેશ અલગ પડ્યા તે સમયે આ સિસ્ટમનો સંપૂર્ણ રીતના નાશ કરવામાં આવેલો હતો. પણ હમણાં તાજેતરમાં 2022 અને 2023માં રશિયા યુક્રેન યુદ્ધ થયું તે સમયે રશિયાએ યુરોપિયન યુનિયન અને નાટો સભ્યો સાથે પરિસ્થિતિ વિકરાળ બનેલી હતી. તે સમયે ફરીથી આ જે ડેડ હેડ સિસ્ટમ છે તેને એક્ટિવ કરવામાં આવી. હજુ પણ આના અસ્તિત્વ વિશે કોઈ વિશ્વસનીય માહિતી નથી કે આ સિસ્ટમ પોતાની જાતે જ મિસાઇલ લોન્ચ કરી શકે છે કે આમાં પણ કોઈ માનવની મંજૂરીની જરૂરિયાત છે. અત્યારે વિશ્વમાં ઘણા બધા દેશો દ્વારા અલગ અલગ સિસ્ટમ વિકસાવવામાં આવી રહેલી છે. જ્યારે ત્રીજું વિશ્વયુદ્ધ થશે એ કદાચ છેલ્લું વિશ્વયુદ્ધ હશે જેના પછી પૃથ્વી પર જીવન પણ શક્ય હશે નહીં. કારણ કે એમાં જો પરમાણુ હથિયારનો ઉપયોગ કરવામાં આવશે તો એટલા પ્રમાણમાં રેડિયેશન ફેલાશે કે જેનાથી પ્રદૂષણ અને તાપમાનમાં ઓચિંતો વધારો થઈ જશે. આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી કે વિશ્વની એક મહાશક્તિ એટલે કે રશિયા પાસે એવી પણ એક સિસ્ટમ છે કે જો વિશ્વના દેશો દ્વારા રશિયા પર ઓચિંતો હુમલો કરવામાં આવશે તો સંપૂર્ણ રશિયા નાશ પામશે. પણ એની એક એવી સિસ્ટમ કે જે પોતાની જાતે જ મિસાઇલ લોન્ચ કરી અને સંપૂર્ણ દુશ્મન દેશો પર હુમલો કરી શકે છે, જેનું નામ છે ડેડ હેડ સિસ્ટમ, જેના વિશે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.